કતારગામમાં 5 વર્ષના બાળકનું અપહરણ મામલો. ફૂટપાથ પર રહેતું બાળક ગમી જતા આરોપીએ અપહરણ કર્યું હતું. સુરતના કતારગામ વિસ્તારમાં ફૂટપાથ પર માતા સાથે રહેતા 5 વર્ષીય બાળકનું અપહરણ થયું. આ વિસ્તારમાં ભંગાર વીણવા આવતો શખ્સ બાળકનું અપહરણ કરી જતા પોલીસે તપાસ હાથ ધરી. આ દરમિયાન અમદાવાદ રેલવે પોલીસની મદદથી કતારગામ પોલીસે બાળકને મુક્ત કરાવીને અપહરણ કરતા યુવકને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ ઉત્તર પ્રદેશની વતની 30 વર્ષીય વિધવા મહિલા તેના 6 વર્ષની પુત્રી અને 5 વર્ષના પુત્ર સાથે થોડાક મહિના પહેલા જ સુરત રહેવા આવી હતી. મજૂરી કામ કરીને પેટ ભરતી આ મહિલા કતારગામ લલિતા ચોકડી પાસે ફૂટપાથ પર બંને બાળકો સાથે રહેતી હતી. ગત 7મીએ બપોર બાદ તેનો 5 વર્ષીય બાળક ગુમ થઈ ગયો હતો. મોડે સુધી બાળકની શોધખોળ કરવા છતાં તે નહીં મળતા કતારગામ પોલીસને જાણ કરાઈ હતી. કતારગામ પોલીસે ફૂટેજ ચેક કરતા બાળકનું અપહરણ કરનાર શખ્સ અહીં ભંગાર વીણવા આવતો હોવાનું અને બાળકને પોતાનો મોબાઈલ ફોન રમવા આપતો હોવાનું જણાઈ આવ્યું હતું. જે બાદ પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરતા અમદાવાદ તરફ જતી ટ્રેનમાં જણાઈ આવ્યું હતું, જેથી અમદાવાદ રેલવે પોલીસને જાણ કરવામાં આવી હતી. દરમિયાન અમદાવાદ રેલવે પોલીસ અમદાવાદ ઝોન 2ની સ્ક્વોડે 32 વર્ષીય અપહરણકાર દીપક બાબુરાવ ઇંગડેને પકડી પાડ્યો હતો. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. તારીખ 7/7/2024ના રોજ એટલે કે રથયાત્રાના દિવસે કતારગામ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 137(2) મુજબ એટલે કે કિડનેપિંગની એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી. જેનું કિડનેપિંગ થયું હતું એ બાળક 5 વર્ષનો હતો. એટલે ગુનાની ગંભીરતા જોઈને કતારગામ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી ગયેલી હતી અને કતારગામની ડિસ્ટાફની ટીમ, અમદાવાદ રેલવે તેમજ અમદાવાદના ઝોન 2 એ ત્રણેયની ટીમોને મળીને આ ગુનો ડિટેક્ટ કરેલ છે અને જેનું કિડનેપિંગ થયેલું છે બાળક તથા કિડનેપિંગ કરનાર જે વ્યક્તિ છે તેનું પોઝેશન મેળવવામાં આવેલું છે અને એને અત્યારે હાલની કાર્યવાહી ચાલુ છે આગળની. કઈ રીતે આ ગુનો ડિટેક્ટ કરવામાં આવ્યો હતો? બાળકની વાળ કઈ રીતે મળી? પોલીસ કઈ રીતે? જે ફરિયાદી છે એમણે જણાવેલું હતું કે એમનો જે બાળક 5 વર્ષનો છે એ ફૂટપાથ ઉપર એક ભંગારવાળા વ્યક્તિ સાથે એની સારી દોસ્તી હતી અને જ્યારે આ ફરિયાદ આવી ત્યારે પોલીસે પણ સીસીટીવીની મદદથી જોતા એ બાળક છે એ આ ભંગારવાળા વ્યક્તિ સાથે મોબાઈલની ગેમને એ રીતે રમતો હતો. એટલે એની સાથે એની દોસ્તી થયેલી હતી અને આ ભંગારવાળો વ્યક્તિ જેનું કિડનેપિંગ કરીને લઈ ગયેલો હતો, પરંતુ નામની બધી વિગત નહોતી. પરંતુ પોલીસે ટેકનિકલ રિસોર્સિસની મદદથી અમદાવાદની અંદરથી લોકેશન અને અમદાવાદ રેલવે તેમજ અમદાવાદ ઝોન 2ની ટીમ દ્વારા એ વ્યક્તિને શોધી કાઢેલ અને વ્યક્તિ પાસેથી બાળક પણ મળી આવેલ અને એ બંનેનું પોઝિશન લઈ અને કતારગામ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરેલી છે. મેઇન આમાં જે ટેકનિકલ રિસોર્સિસનો ઉપયોગ કરીને આ ગુનો ડિટેક્ટ કરવામાં આવે છે. જે વ્યક્તિએ કિડનેપિંગ કર્યું છે પ્રાથમિક પૂછપરછમાં એવું ધ્યાને આવેલું છે કે વ્યક્તિના ડિવોર્સ થઈ ગયેલા છે, એને કોઈ બાળક હતું નહીં અને આ બાળક જોડે છેલ્લા 8-10 દિવસથી એની મતલબ મિત્રતા જેવું થઈ ગયું હતું અને બાળક એને ગમતું હતું એટલે એ બાળકને લઈને ભાગ્યો છે એવું એની પ્રાથમિક પૂછપરછમાં જણાઈ આવેલ છે. ના, એ ટાઈપનું અત્યારે હાલમાં ધ્યાનમાં આવેલ નથી, કારણ કે જે પ્રાથમિક પૂછપરછમાં એ વસ્તુ ધ્યાને આવેલી છે કે બંને છોકરો અને એ ભાઈ બંને વચ્ચે મિત્રતા જેવું હતું. એ લોકોના સીસીટીવી ફૂટેજ જોતાં એવું લાગે છે કે બંનેની, પણ હજી પોલીસ આ એંગલથી પણ તપાસ કરશે. થેન્ક યુ. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.